કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સાધના. આ સુવિચાર ગ્રીક સ્ટોઇક ફિલોસોફર એવા શ્રી એપિક્ટેટસ સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. સાધના. વ્યક્તિ જ્યારે પોતાની નિષ્ફળતા માટે અન્ય લોકોને દોષિત માને છે ત્યારે તે એ નિશાની છે કે આ વ્યક્તિને શિક્ષણની ખૂબ જ જરૂર છે. જ્યારે વ્યક્તિ પોતાની નિષ્ફળતા માટે ફક્ત પોતાને જ દોષિત માને છે ત્યારે એ બતાવે છે કે આ વ્યક્તિનું શિક્ષણ શરૂ થઈ ચૂક્યું છે. અને જ્યારે વ્યક્તિ પોતાની નિષ્ફળતા માટે ના કે પોતાને દોષિત માને છે કે અન્ય લોકોને પણ દોષિત માનતો નથી ત્યારે એ બતાવે છે કે આ વ્યક્તિનું શિક્ષણ પૂર્ણ થઈ ગયું છે. મારા વાલા મિત્રો, શ્રી એપિક્ટેટસ સાહેબ બહુ જ મહાન ફિલોસોફર થઈ ચૂક્યા છે. તેમણે જીવનની ખૂબ જ અગત્યની વાત ખૂબ જ સરસ કોર્સમાં સુવિચારમાં બતાવી છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે શિક્ષણ એટલે ફક્ત આપણે જે સ્કૂલમાં અને કોલેજમાં ભણીએ છીએ, ચોપડિયું જ્ઞાન લઈએ છીએ તેની વાત નથી. અહીંયા જે વાત છે તે ચારિત્ર શિક્ષણની વાત છે, ચારિત્ર નિર્માણના શિક્ષણની વાત છે. એટલે તેમના મત પ્રમાણે કે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક કામ કરે છે અને કામ કરવાના પ્રયાસમાં જ્યારે તેને નિષ્ફળતા મળે છે ત્યારે તે જો અન્ય લોકોને દોષિત ઠેરવે છે, દોષનો ટોપલો બીજા લોકો ઉપર નાખે છે, તો આ વ્યક્તિને ચોક્કસ જ ચારિત્ર શિક્ષણની, ચારિત્ર નિર્માણનું જે શિક્ષણ છે તેની ખૂબ જ જરૂર છે. અને પછી આ જ વ્યક્તિ જ્યારે ફરીથી કામ કરે છે અને આ વખતે જ્યારે નિષ્ફળ થાય છે ત્યારે તે ફક્ત પોતાને જ દોષ આપે છે, તો એ બાબત એવું બતાવે છે કે આ વ્યક્તિનું ચારિત્ર નિર્માણનું જે શિક્ષણ છે તે શરૂ થઈ ચૂક્યું છે. અને આ જ વ્યક્તિ જ્યારે ફરીથી કામ કરે છે અને આ વખતે ના તો તે અન્ય લોકોને દોષ આપે છે કે ના તો પોતાની જાતને દોષી ઠેરવે છે, તો સમજવું કે આ વ્યક્તિનું ચારિત્ર શિક્ષણનું, ચારિત્ર નિર્માણનું જે શિક્ષણ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે. એટલે અહીંયા જે ત્રીજા પ્રકારના માણસ છે કે જેમાં તે પોતાની અસફળતા માટે નથી પોતાને જવાબદાર ઠેરવતો, જવાબદાર ઠેરવવાનું છે પરંતુ પોતાની અસફળતા માટે નથી પોતાને દોષ આપતો કે નથી અન્યને દોષ આપતો. એટલે કે એનો મતલબ એવો થાય છે કે આ વ્યક્તિ પોતાની અસફળતામાંથી શીખે છે, તે ક્યાં ભૂલો પડ્યો, તેણે ક્યાં ભૂલ કરી તે શીખે છે, તે ભૂલને સુધારીને તે જ કામ ફરીથી અલગ રીતે કરવાનો પ્રયાસ કરે છે. અને જ્યારે આ પ્રયાસમાં તે સફળ થાય છે ત્યારે જ આ વ્યક્તિનું જે ચારિત્ર શિક્ષણ કહીએ છીએ, ચારિત્રમાં જે શિક્ષણ કહીએ છીએ તે પૂર્ણ થયું કહેવાય છે. અને આ જે ચારિત્ર નિર્માણ જે શિક્ષણ છે તેને આપણે એક સાધના તરીકે પણ જોઈ શકીએ છીએ. ચારિત્ર શિક્ષણની, ચારિત્ર નિર્માણ શિક્ષણની આપણે સાધના કરવી જોઈએ. જેમ આપણે આપણા ઈષ્ટદેવને પૂજતા હોઈએ છીએ તેવી જ રીતે આપણે આપણા ચારિત્રનો પણ પૂજવું જોઈએ. આપણું ચારિત્ર હંમેશા સારું રાખવું જોઈએ, કારણ કે ચારિત્ર છે તે જ આપણી ઓળખ છે. બાકી પૈસા છે, શિક્ષણ છે, બાકી બીજું ઘણું બધું છે જે આપણી ઓળખાણ છે, પરંતુ સૌથી મોટી ઓળખાણ છે તે આપણું ચારિત્ર જ છે. અને આ ચારિત્રની આપણે સાધના કરવી જોઈએ અને આપણે આપણા જે લક્ષ્યો જે બનાવ્યા છે, જે સારા અને સાચા છે, એ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે ખૂબ જ દિલથી લાગી જવું જોઈએ. તે જ સાચી સાધના છે. થેન્ક યુ.